વેલકમ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજના લેક્ચર નંબર 8 માં આપણે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ અને ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમમાં જે કન્સેપ્ટ ભણ્યા છીએ તેને આપણે દાખલા આગળ વધારવા તરફ જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો. 2 ગ્રામ હાઇડ્રોજન 10 મિનિટમાં પાત્રમાંથી વિસ્તરણ પામે છે. મિત્રો, તમને જ્યારે કાલે ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમનું સૂત્ર ભણાવ્યું ત્યારે એમાં એક સૂત્ર એવું તો R બરાબર V ના છેદમાં T, એટલે પ્રસરણ પામતા વાયુનું કદ. પણ તમે જોઈ શકો છો અહીંયા જે કિંમત આપેલી છે 2 ગ્રામ હાઇડ્રોજન, એટલે કે એના પરથી મને મોલ્સ મળે. તો એક બીજો પણ મેં સૂત્ર લખાવ્યું તો R બરાબર N ના છેદમાં T. તો ચાલો મિત્રો આપણે એવું લખશું H2 માટે N બરાબર શું થશે મિત્રો? 2/2 is equal to 1 મોલ. ક્લિયર? હવે આના ઉપરથી આપણે આવું શોધીએ તો કેમ થાય? R of H2 બરાબર N/T. ઓકે, ચાલો હવે N કેટલા મળ્યા હાઇડ્રોજન માટે? 1 મોલ મળ્યા. છેદમાં હાઇડ્રોજન જે છે એ આગળ વાંચો 10 મિનિટમાં પાત્રમાંથી વિસ્તરણ પામે છે, એટલે હું છેદમાં લખું છું 10. એટલે R of H2 ની વેલ્યુ કેટલી મળશે? R of H2 ની વેલ્યુ મળશે 0.1. ક્લિયર? ચાલો આગળ જઈએ છીએ તો તે જ પાત્રમાંથી તેટલા જ સમયમાં આપ્યું છે અને સમાન પરિસ્થિતિ હેઠળ કેટલા ગ્રામ ઓક્સિજન વાયુ વિસ્તરણ પામશે. ચાલો હવે આપણે ફરીથી R of O2 શોધી નાખીએ. R of O2 બરાબર શું આવશે? N/T. ચાલો હવે આપણે ફરીથી લખીએ અહીંયા N/T ની જગ્યાએ કેટલા લખશું? 10. એટલે અહીંયા એમનું મૂલ્ય આવશે 0.1 N. ક્લિયર? તો મેં અહીંયાથી R of H2 શોધી નાખ્યું અને R of O2 શોધી નાખ્યું. પ્રશ્ન શું છે? કેટલા ગ્રામ ઓક્સિજન વાયુનું વિસ્તરણ થશે? તો મિત્રો હવે આપણે આવું કરી શકીએ, સમય T1 = T2 હોવાથી T1 = T2 કેમ? કારણ કે હાઇડ્રોજન ના વિસ્તરણ માટે 10 મિનિટનો સમય આપ્યો છે અને તે પાત્રમાંથી તેટલા સમયમાં, એટલે ઓક્સિજન માટે પણ સમય તો તેટલો જ છે, એટલે T1 = T2. તો સૂત્ર આવું બને R of H2 છેદમાં R of O2 is equal to શું લઈ શકાય? is equal to MO2 છેદમાં M of H2. ક્લિયર? ચાલો હવે આપણે કિંમત મૂકી દઈએ. R of H2 ની વેલ્યુઝ કેટલી છે? 0.1 છેદમાં R of O2 ની વેલ્યુ કેટલી છે? 0.1 into N. ચાલો is equal to ચાલો M of O2 એટલે ઓક્સિજનનો અણુભાર કેટલો છે મિત્રો? 32 છેદમાં M of H2 એટલે હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે મિત્રો? 2. ક્લિયર? ચાલો હવે આપણે આગળ એનું સાદુરૂપ આપીએ છીએ. થશે શું મિત્રો? 0.1 કેન્સલ થઈ જાય, બરાબર? 0.1 કેન્સલ એટલે વધે 1/n is equal to શું આવશે અહીંયા? 32 ના છેદમાં 2 એટલે 16, અને 16 નું વર્ગમૂળ કાઢીએ એટલે આવશે અહીંયા 4. હવે આપણે n ને કરતા બનાવી દઈએ તો n is equal to 1/4 અને is equal to 0.25 મોલ O2. 0.25 મોલ આપણને O2 મળ્યા, પણ માને રકમમાં શોધવાનું છે શું? કેટલા ગ્રામ ઓક્સિજન વાયુનું વિસ્તરણ થાય છે? તો શું લખશું? O2 નું વજન બરાબર, ચાલો મોલ ગુણ્યા શું થશે? અણુભાર. મોલ ગુણ્યા અણુભાર. ચાલો મિત્રો મોલ કેટલા છે? 0.25 ગુણ્યા અણુભાર કેટલો O2 નો? 32. એટલે આનો આન્સર આવશે મિત્રો 8 ગ્રામ. ક્લિયર? તો મેઈન વસ્તુ અહીંયા છે કે આ ધ્યાન રાખવાનું છે, બરાબર? R of H2 = N/T અને R of O2 = N/T. ઓકે, એટલે એવું કહી શકાય કે આ જે કન્સેપ્ટ જે છે એ વધારે પડતો નીટ કરતા JEE લેવલનો આ ટોપિક કહી શકાય, બરાબર? આ MCQ G મેઇન્સ માટે અતિ મોસ્ટ IMP છે. ઓકે, તો આ દાખલાને તમે વ્યવસ્થિત લખી નાખજો.
વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. રકમ છે સમાન પરિસ્થિતિમાં વાયુ P અને વાયુ Q ની ઘનતાનો ગુણોત્તર 64 છે. બરાબર. હું અહીંયા લખું છું નંબર 1 એટલે અહીંયા થઈ જશે આપણો વાયુ P અને 2 નંબર જે છે એ આપણે કોને માટે આપશું? વાયુ Q માટે આપશું. આ પહેલા મેં તમને કીધું હતું આ જ્યારે PQ આવે, AB આવે, CD આવે, XY વાયુ આવે તો આપણે એને નંબર આપી દેવાના કે આ જે વાયુ છે એ નંબર 1 છે અને આ જે વાયુ છે નંબર 2 છે. એટલે હું સૂત્રમાં આપણે કોઈ પ્રોબ્લેમ્સ ના આવે કારણ કે આપણે જે સૂત્ર ભણ્યા છે ગ્રેહામની થિયરીમાં એ 1 અને 2 ના એંગલમાં ભણેલા છીએ એટલે પ્રોબ્લેમ્સ ના આવે એટલા માટે આ લખાવું છું. ક્લિયર? હવે શું લખેલું છે? વાયુ P અને વાયુ Q ની ઘનતાનો ગુણોત્તર એટલે આવું લખી શકાય D1/D2 is equal to 64. Clear? D1 ના છેદમાં D2 is equal to 64 અને આના ઉપરથી આપણે જઈએ તો એવું કહી શકાય કે D2 ના છેદમાં D1 is equal to 1/64. બરાબર. મેં આનું વ્યસ્ત કરી નાખ્યું. ઓકે નેક્સ્ટ. હવે વાયુ P ના 60 મિલી. ચાલો વાયુ P એટલે 1 છે એટલે લખી નાખીએ V1 બરાબર 60 મિલી. ક્લિયર? અને 40 સેકન્ડમાં વિસ્તરણ પામે છે એટલે શું લખશું આપણે? T1 બરાબર 40 સેકન્ડ. બરાબર. આગળ જઈએ તો 40 સેકન્ડમાં વિસ્તરણ પામતા વાયુ Q નું કદ શોધો. તો 40 સેકન્ડ ફરીથી આવી અને એ કયા વાયુ માટે? વાયુ Q માટે. એટલે T2 બરાબર પણ કેટલું થઈ જશે? 40 સેકન્ડ અને એમનું કદ ફાઇન્ડ કરવાનો છે. સો V2 એ આપણા માટે ક્વેશ્ચન માર્ક છે. ઓકે મિત્રો. તો ચાલો હવે આપણે સૂત્ર ભણ્યા હતા R1 ના છેદમાં R2 is equal to V1 ના છેદમાં V2 V1 ના છેદમાં V2 અને is equal to under root શું ભણ્યા હતા? D2 ના છેદમાં D1. આવું આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તમને ખબર પડી હશે કે શા માટે મેં અહીંયા D2 ના છેદમાં D1 કરેલું છે. ઓકે ચાલો હવે કિંમતો મૂકી દઈએ તો શું થઈ જશે મિત્રો? V1 ની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ? V1 ની વેલ્યુ 60 મિલી. 60 છેદમાં V2 અને is equal to under root આ D2 ના છેદમાં D1 ની કિંમત કેટલી છે ભાઈ? 1/64. ક્લિયર? ચાલો હવે આપણે ડાયરેક્ટ આગળ જઈએ. 60 ના છેદમાં V2 is equal to 1/8 હે ને? 1/64 છે એનો વર્ગમૂળ તમે લ્યો એટલે 1/8 આવી જાય અને માટે V2 is equal to શું થાય? V2 અહીંયા જાય 8 આ બાજુ જાય એટલે 480 મિલી. ઓકે. અને આ V2 કોણ છે? આ V2 છે વાયુ Q નું વિસ્તરણ કદ. ઓકે. વાયુ Q નું વિસ્તરણ કદ. તો 480 મિલી વાયુ Q એ વિસ્તરણ પામી છે. મિત્રો તમે અહીંયા dP ના છેદમાં dQ બરાબર પછી અહીંયા VP અહીંયા TP ઓકે આ રીતે કરીને કરો તો પણ ચાલશે પણ મને આ વધારે સરળ લાગે છે. હું લખી નાખું છું નોંધ. અહીં T1 is equal to T2 છે. ક્લિયર? અને T1 is equal to T2 થઈ જાય એટલે આ સૂત્ર લાગુ પડી જાય. સંતોષ. નેક્સ્ટ. નાઇટ્રોજન વાયુ અને અજ્ઞાત વાયુનું એક સરખા સમયમાં જો ફરીથી શું આવી ગયું? એક સરખો સમય પણ હું પહેલા શું લખીશ ભાઈ? વાયુ 1 જે છે એ N2 છે અને વાયુ 2 કોણ છે? અજ્ઞાત વાયુ છે. વાયુ 2 કોણ છે? અજ્ઞાત વાયુ આપેલો છે. એક સરખા સમયમાં એટલે એવું કહી શકાય કે T1 is equal to T2. વિસ્તરણ કદ અનુક્રમે ચાલો વિસ્તરણ કદ અનુક્રમે એટલે શું આપેલું છે? V1 જે છે એનું વિસ્તરણ કદ કેટલું આપેલું છે? 50 મિલી અને V2 એટલે કે અજ્ઞાત વાયુ એમનું વિસ્તરણ કદ કેટલું છે? 70 મિલી.
ઓકે મિત્રો, સમજાય છે કે સમજાતો નથી? એકદમ આસાનીથી ધીરે ધીરે તમને હું આ લખાવી રહ્યો છું. બેટા આમાં ખબર પડવી જ જોઈએ. એકદમ સ્લો સમયમાં આપણે કામ કરી રહ્યા છીએ, કોઈ સ્પીડમાં જઈ રહ્યા નથી. ઓકે ચાલો, તો અજ્ઞાત વાયુનો આણ્વીય દળ શોધો. મિત્રો અજ્ઞાત વાયુનો આણ્વીય દળ શોધવાનો છે. તો અહીંયા તમને એટલું તો ખબર હોય ને, m of n2 = કેટલું હોય? 28 ગ્રામ પર મોલ. આપણને ખબર છે, બરાબર. આ તમને રકમમાં પછી એવું નહીં કહેતા સર નાઇટ્રોજનનો અણુભાર તો નથી આપેલો, એ તો ખબર જ હોવી જોઈએ. અને મારે શોધવાનું છે m of અજ્ઞાત. m અજ્ઞાત અર્થાત m2 = ક્વેશ્ચન માર્ક. ચાલો હવે એવું સૂત્ર યુઝ કરીએ જેમાં v1 આવતું હોય, v2 આવતું હોય અને અણુભાર આવતો હોય. આ સૂત્ર લઈ શકાય, બરાબર છે. t1 = t2 છે, માટે સૂત્ર શું થઈ જશે અહીંયા? v1 ના છેદમાં v2 = √m2 ના છેદમાં m1. ચાલો વેલ્યુ મૂકીએ. v1 ની કિંમત કેટલી છે ભાઈઓ? 50 ના છેદમાં 70 √m2 છેદમાં આ m1 એટલે કોણ? આ નાઇટ્રોજન નો અણુભાર ને, એટલે કેટલો થશે અહીંયા? 28. ઓકે, બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લઈએ. ચાલો હવે વર્ગ તમે લેશો એટલે શું થઈ જશે? તમે અહીંયા વર્ગ લેશો એટલે થશે એવું, આ 50 નો વર્ગ કેટલો થઈ જાય ભાઈઓ? 2500. ક્લિયર? ચાલો 70 નો વર્ગ કેટલો થાય ભાઈઓ? 4900. અને m2 છેદમાં આવશે 28. આનું સાદું રૂપ આપશો એટલે m2 બરાબર આન્સર આવશે 14.29 અને યુનિટ આવશે ગ્રામ પર મોલ. ઓકે, આવી ગયો આપણો આન્સર. આ શું છે? m2 એટલે અજ્ઞાત વાયુનો અણુભાર. અજ્ઞાત વાયુનો અણુભાર. ક્લિયર? તો અજ્ઞાત વાયુનો અણુભાર આપણને અહીંયાથી મળી ગયો. ઓકે, બંને દાખલા બહુ ઈઝી છે, માત્ર સૂત્ર સમજવાનું છે અને આપણે કરતા બનાવવાનું, કોને શોધવાનું છે એનાથી આગળ કામ થઈ જશે. બંને દાખલા મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે દાખલા નંબર 12 તરફ જઈએ. 2 લીટર કદના પાત્રમાં 300 કેલ્વિન તાપમાને, તો સૌપ્રથમ મિત્રો T બરાબર 300 કેલ્વિન આપેલું છે. નેક્સ્ટ 20 ગ્રામ H2, W બરાબર 20 ગ્રામ. ક્લિયર? H2. પછી આપણે છે 220 ગ્રામ CO2. ઓકે, એટલે અહીંયા હું H2 માટે લખી નાખું છું, આગળ લખું છું CO2 માટે. W બરાબર 220 ગ્રામ. ક્લિયર? 140 ગ્રામ N2 માટે W બરાબર 140 ગ્રામ. તો પાત્રનો કુલ દબાણ કેટલો થાય? આપણે P કુલ ફાઇન્ડ કરવાનો છે. આગળ એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કયો એક વાયુ પાત્રમાંથી સંપૂર્ણ દૂર કરીએ. 3 વાયુ છે ને, હાઇડ્રોજન, CO2 અને નાઇટ્રોજન. તો 3 વાયુમાંથી કયો વાયુને સંપૂર્ણપણે જો દૂર કરી નાખીએ તો દબાણમાં 50% નો ઘટાડો થાય. એ આપણે પછી કરીએ, પણ પહેલા આપણો ટાર્ગેટ છે કુલ દબાણ મારે ફાઇન્ડ કરવું છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે મોલથી, કારણ કે આપણને ખબર છે P કુલ નું સૂત્ર શું છે? P કુલ બરાબર N કુલ RT/V. તો ચાલો H2 ના મોલ એટલે લખું છું અહીંયા N of H2 20 ના છેદમાં 2, ભૂલથી કોઈ 1 ના કરી નાખતા હે છોકરો, = 10 મોલ્સ. ક્લિયર? ત્યારબાદ જઈએ CO2 એટલે N of CO2 = 220 ગ્રામ divided by 44 અને કેટલા આવશે? 5 મોલ્સ. ક્લિયર? અને હવે આપણે કોના મોલ ફાઇન્ડ કરવા પડશે? આપણે મોલ ફાઇન્ડ કરવા પડશે નાઇટ્રોજન. એટલે લખું છું N of N2 = કેટલા? 140 ભાગ્યા
28 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 5 મોલ. ક્લિયર? હવે n કુલ કેટલા થાય? n કુલ ઇઝ ઇક્વલ ટુ 10 આ કોના મોલ છે? હાઇડ્રોજનના, વત્તા 5 આ CO2 ના, અને વત્તા 5 આ છે નાઇટ્રોજનના. ટોટલ મોલ થયા 20 મોલ. રાઈટ? ટોટલ મોલ થયા 20 મોલ, જેમાંથી 50% કોના છે? હાઇડ્રોજનના છે. 25% કોના છે? CO2 ના અને નાઇટ્રોજનના. ઓકે મિત્રો, હવે આપણે સૂત્ર ફાઇન્ડ કરીએ. P કુલ બરાબર n કુલ RT by V. n કુલ RT by V. ચાલો n કુલ આપણને કેટલા મળી ગયા? 20 ગુણ્યા, હવે લઈએ r. r ની વેલ્યુ છે 0.08314. કેમ? કારણ કે આપણે કેટલા બાર દબાણ છે ફાઇન્ડ કરવાનું છે. નેક્સ્ટ T, હવે મારે ટેમ્પરેચર શોધવાનું છે ને, કેટલું છે? 300 કેલ્વિન, અને છેદમાં વોલ્યુમ, તો પાત્રનું કદ કેટલું આપેલું છે? V બરાબર 2 લીટર. મિત્રો આમાં P કુલ આવશે 249.92 બાર. 249.92 બાર. ક્લિયર? એટલે ખબર પડી ગઈ. હવે મહત્વનું એ છે કે ભાઈ આ ત્રણ વાયુમાંથી કયો એક વાયુ પાત્રમાંથી સંપૂર્ણપણે દૂર કરો, એટલે પાત્રમાંથી વાયુ કાઢી જ નાખો, તો દબાણમાં 50% નો ઘટાડો થાય. તો તમે જુઓ, આ જે દબાણ છે અત્યારે, એમાં ટોટલ કેટલા મોલનો હિસ્સો છે? 20 મોલનો હિસ્સો છે. રાઈટ? હવે આ જે 20 મોલ છે ત્યારે દબાણ કેટલું હોય? 249.92. તો એમાંથી 50% હિસ્સો કોનો? આ 10 મોલનો, અર્થાત કે કોનો છે? આ નાઇટ્રોજનનો. ઓકે, તો એવું કહી શકાય કે આ કુલ દબાણમાં 50% હિસ્સો એ કોનો છે? H2 નો છે. અર્થાત પાત્રમાંથી H2 ને સંપૂર્ણપણે દૂર કરતા દબાણમાં 50% ઘટાડો થાય. દબાણમાં 50% ઘટાડો થાય. સંતોષ? સમજાય છે બરાબર? તો બહુ આસાન દાખલો છે. ખાલી આ એક તમારે સમજવાની છેલ્લે જરૂર પડશે. બાકી તો ફોર્મ્યુલા છે, મોલ શોધી નાખો, સૂત્રમાં મૂકી દો, દાખલો કમ્પ્લીટ. સારા અક્ષરે નોટમાં લખી નાખો. નેક્સ્ટ દાખલો મિત્રો, 2 લીટર કદના બંધ પાત્રમાં V બરાબર 2 લીટર 27°C તાપમાને T બરાબર 300 કેલ્વિન 10 ગ્રામ H2 અને માટે N બરાબર કેટલા થશે? 10/2 ઇઝ ઇક્વલ ટુ 5 મોલ. ક્લિયર? એ જ રીતે શું લખેલું છે? 22 ગ્રામ CO2 અને માટે N બરાબર કેટલા થશે? 22/44 ઇઝ ઇક્વલ ટુ 0.5 મોલ. અને કુલ મોલ કેટલા થાય? કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ 5.5 મોલ. હવે મિત્રો પ્રશ્ન એવો પૂછેલો છે કે દરેક વાયુનો આંશિક દબાણ શોધો. તો આંશિક દબાણના બે રસ્તા છે અહીંયા શોધવા માટેના. એક રસ્તો એ છે કે મોલંશ ગુણ્યા કુલ દબાણ. બરાબર? તો આપણી પાસે n કુલ છે. બરાબર? આ n કુલ આવી ગયા ને, તો n કુલ ને મદદથી આપણે p કુલ ફાઇન્ડ કરી દઈએ, અને પછી આના મોલ મળી ગયા છે, એના પરથી મોલંશ મળે. આ એક રસ્તો છે. હું અત્યારે રીત 2 થી જાઉં છું. ઓકે, તો પહેલા શું કરીશું? પ્રેશર ઓફ H2 એટલે કે હાઇડ્રોજન વાયુનો આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? N of H2 RT by V. ચલો H2 ના મોલ કેટલા છે અહીંયા? 5 ગુણ્યા આપણે 12 માં લઈએ 0.08314 ગુણ્યા ટેમ્પરેચર છે 300 અને છેદમાં નાખીએ આપણે V. V નું મૂલ્ય કેટલું છે? 2 લીટર. એટલે મિત્રોનો આન્સર આવે છે 62.355 બાર. આ મને મળી ગયું પ્રેશર ઓફ H2. આંશિક દબાણ મળી ગયું.
ત્યાર પછી આપણે ફાઇન્ડ કરીએ પ્રેશર ઓફ CO2 એટલે N ઓફ CO2 RT by V એટલે શું થશે મિત્રો 0.5 ગુણ્યા 0.08314 કેમ ભાઈ 8314 આપણે જવાબ 12 માં લાવીએ છીએ એટલે અને ગુણ્યા કરી નાખવાનો 300 અને ભાગ્યા કરી નાખશો તમે 2 અહીંયા 5 ને બદલે 0.5 આવી ગયો એટલે 1 પોઈન્ટ કટ થઈ જાય એટલે 6.2355 ક્લિયર અને હવે આપણે ફાઇન્ડ કરીએ P કુલ બરાબર 62.355 પ્લસ 6.2355 is equal to 68.5905 બાર ક્લિયર તો આ આપણને મળી ગયું પ્રેશર ઓફ ટોટલ ક્લિયર તો આ એક રીતથી મેં તમને અત્યારે કુલ દબાણ શોધીને દેખાડ્યું અને આ બંનેના આંશિક દબાણ શોધ્યા ધારો કે કોઈ શું કરે P કુલ is equal to N કુલ RT by V બરાબર અહીંયા N કુલ ઓલરેડી આપેલા જ છે તો એના પરથી તમને આ મળી જશે P કુલ હવે પ્રેશર ઓફ H2 એટલે હાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ is equal to મોલન્સ ગુણ્યા કુલ દબાણ ઓકે એ જ રીતે CO2 નું આંશિક દબાણ બરાબર મોલન્સ ગુણ્યા કુલ દબાણ આ મેથડ થી જો તમે આગળ વધશો ઘરે તમે પ્રેક્ટિસ કરજો આન્સર સેમ આવશે માઇનોર પોઈન્ટમાં ડિફરન્સ આવશે સી પોઈન્ટના ડિફરન્સને કારણે જવાબ ખોટો નથી આવતો આપણો આન્સર 68.59 આવે કોઈને 68.6 આવે કોઈને 68.65 આવે 68.45 આવે એ નજીકના છે એ વેલ્યુ યોગ્ય છે પણ મેઈન છે 68.5 ની નજીક આવવો જોઈએ તો બંને રીતે આન્સર તો સેમ જ આવે છે ક્લિયર દાખલાને મિત્રો લખી નાખો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈ રહ્યા છીએ બહુ જ મોસ્ટ આઈએમપી દાખલા છે બરાબર બહુ જ મોસ્ટ આઈએમપી દાખલા છે ઓકે 23°C તાપમાને 800 મીમી દબાણે પાણી પર એકઠા કરવામાં આવેલા O2 વાયુનું કદ 100 મિલી છે એટલે પાણીની સપાટી પર જે O2 વાયુ ભેગો કર્યો છે એના ઉપર ટેમ્પરેચર આપ્યું છે અહીંયા પ્રેશર આપેલું છે અને વોલ્યુમ પણ આપી દીધું છે પ્રશ્ન શું છે તો STP એ O2 વાયુનું કદ શોધો અહીંયા T1 અહીંયા P1 અહીંયા V1 અને STP છે એમાં કદ ફાઇન્ડ કરવાનો છે એટલે V2 ફાઇન્ડ કરવાનો છે તમને યાદ આવી ગયું હશે કયું ફોર્મ્યુલા યુઝ કરીશો બોલો તો પહેલા કયું ફોર્મ્યુલા તમે યુઝ કરીશો અહીંયા યાદ આવ્યું બે પ્રેશર હોય બે વોલ્યુમ હોય બે ટેમ્પરેચર હોય એવું એક જ સૂત્ર છે સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 ના છેદમાં T1 P2 V2 ના છેદમાં T2 પણ અહીંયા જે ધ્યાન રાખવાનું છે એ શું છે સંયુક્ત વાયુ સમીકરણ છે નો ડાઉટ રાઈટ છે પણ અહીંયા પાણીની સપાટી ઉપર એકઠા કરવામાં આવેલા O2 એવું લખેલું છે કન્ટેન્ટ જે છે એ ડાલ્ટનના આંશિક દબાણનો જે નિયમ આપણે ભણતા હતા ત્યારે મેં તમને એક વસ્તુ સૂત્ર લખાવી હતી P શુષ્ક વાયુ P કુલ માઈનસ પ્રેશર ઓફ H2O એટલે કે પાણીનું બાષ્પ દબાણ બાદ કરવું પડે પાણીની સપાટી પર જ્યારે આપણે O2 વાયુને એકત્રિત કરીશું બરાબર ત્યારે એમાં પાણીની બાષ્પ પણ ભળેલી હોય છે ઓકે એટલે આ જે ટોટલ પ્રેશર છે એ 800 છે શરૂઆતનો પ્રારંભમાં આપણે P1 800 મીમી લઈને દાખલો કરી નાખીએ ચાર ઓપ્શન આપેલા એમાંથી કોઈ એક ઓપ્શન આવી પણ જાય પણ પાણીની સપાટી પર એકઠો કરવામાં આવ્યો છે એટલે ઓક્સિજન વાયુ ભેજયુક્ત છે એમાં પાણીની બાષ્પ પણ ભળેલી હશે તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપેલ પરિસ્થિતિ શું છે ભાઈઓ given condition is that T1 is equal to 23 degrees centigrade and is equal to 296 કેલ્વિન તાપમાન ક્લિયર ચાલો હવે છે P1 બરાબર 800 મીમી બટ અત્યારે આ 800 મીમી પ્રેશર છે એમાં પાણીની બાષ્પ પણ આવી ગઈ દબાણમાં એટલે શું કરવું પડશે 800 માઈનસ કેટલું કરશો આપણે 23°C તાપમાને પાણીનો બાષ્પ પણ કેટલો છે 21 તો 21 બાદ કરવું પડે અને આન્સર આવશે 779 મીમી ઓકે આ ખાસ ધ્યાન રાખવાનું છે ક્લિયર અને બીજું આપણને આપેલ પરિસ્થિતિમાં શું આપેલું છે ભાઈ આપેલ પરિસ્થિતિ આપેલું છે વોલ્યુમ V1 બરાબર કેટલા છે 100 મિલી ક્લિયર ચાલો એટલું કામ પૂરું થયું હવે આપણે આગળ જઈ રહ્યા છીએ
આપણે કન્ડિશન લખીએ STPA. ચાલો STPA તો ફિક્સ જ છે. પ્રેશર 1, જો મિત્રો આપણે એક વાતાવરણ લેવાનું હોય પણ અહીંયા મીમીમાં આખો દાખલો ચાલી રહ્યો છે એટલે લેશું 760 મીમી. ક્લિયર. ચાલો ટેમ્પરેચર કેટલું લેશું અહીંયા P2 સોરી અહીંયા T2 273 કેલ્વિન અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે ભાઈ V2 question mark. V2 question mark છે અને બરાબર ધ્યાન રાખજો. આ STP ની કન્ડિશન છે એને આપણે થોડીક અલગ પાડી દઈએ. ક્લિયર. ચાલો આ આપેલ પરિસ્થિતિ આપી દીધી. આ STP એ કન્ડિશન V2 ફાઇન્ડ કરવાનું છે. હવે સૂત્ર લખી નાખીએ ભાઈ P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2 એન્ડ માટે કહી શકાય કે ભાઈ V2 બરાબર V2 ને કરતા બનાવી દો. સૂત્ર શું થશે P1 V1 T2 divided by T1 pressure 2. Now હવે તો બહુ ઈઝી છે. વેલ્યુઝ પુટ કરો. સો V2 કેટલા થશે ચાલો પ્રેશર 1 અને કિંમત કેટલી આપેલી છે 779 મીમી. 779 મીમી ગુણ્યા V1 ની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ V1 100 મિલી આપેલું છે અને ગુણ્યા T2. ચલો T2 અહીંયા ગયો ને તો T2 નું મૂલ્ય કેટલું છે 273 કેલ્વિન 273 ડિવાઇડેડ બાય ચલો ભાઈ T1 ની વેલ્યુ કેટલી થશે T1 આપેલું છે 296 કેલ્વિન અને ગુણ્યા અહીંયા આપેલું છે P2 તો P2 760 મીમી. ઓકે મિત્રો આનો આન્સર આવે છે V2 બરાબર 94.5. એકમ કયો લખશો લીટરમાં લખશો ના રે ના દાખલો અહીંયા મિલીમાં છે. ક્લિયર. તો અહીંયા પણ આપણે આન્સર છેલ્લે કયો આવશે મિલી આવશે. ઓકે નેક્સ્ટ. સો છે તો આ સંયુક્ત વાયુ સમીકરણ કન્સેપ્ટ પણ નવું શું તમને શીખવા મળ્યું ધીસ ઇઝ ન્યુ. આ તમને આ દાખલામાં નવીન આવો તે શીખવા મળ્યું. શું કે ભાઈ પાણીનો બાષ્પ દબાણ જે છે આ કુલ દબાણમાંથી બાદ કરવું પડે તો તમને મળે P શુષ્ક O2 અને એને આધારે દાખલો ગણવાનો થશે. નેક્સ્ટ 500 કેલ્વિન તાપમાને મિત્રો ટેમ્પરેચર આપેલું છે ભાઈ 500 કેલ્વિન. આગળ જઈએ છે 2 લીટર કદના પાત્રમાં સો V = 2 લીટર. ક્લિયર. પાણીની સપાટી પર જો ભાઈ પાછું શું આવ્યું પાત્રમાં પાણીની સપાટી પર 0.32 ગ્રામ O2 વાયુ એકત્રિત કર્યો છે એટલે હું લખું છું W of O2 બરાબર 0.32 ઓકે ગ્રામ. હવે હું તમને વાત કહું પાણીની સપાટી ઉપર 0.32 ગ્રામ O2 વાયુ એકત્રિત કર્યો છે 0.32 ગ્રામ O2 છે તો એમાં પાણીનો પણ વજન આવી ગયો છે. પાણીની બાષ્પ અંદર હોય તો પછી એનું વજન થોડુંક તો હોય કે નહીં એની બાષ્પને આધારે પણ એ કેટલું છે લખેલું નથી. કાંઈ વાંધો નહીં તમે ટેન્શન ના લેતા રહેવા દો એને એમને. આગળ 500 કેલ્વિન તાપમાને પાણીનો બાષ્પ દબાણ કેટલું છે પાણીનો બાષ્પ દબાણ છે 32 મિલીબાર એટલે લખી નાખો છું પ્રેશર ઓફ H2O કેટલું આપેલું છે 32 મિલીબાર 32 મિલીબાર અને ઇઝ ઇક્વલ ટુ શું કરશો 32 ના છેદમાં 1000 32 ના છેદમાં 1000 એટલે કેટલા બાર થઈ જાય 0.032 બાર કેટલા 0.032 બાર. ઓકે એટલું વસ્તુ આપણને રકમમાં આપેલી હતી તે આપણે ફાઇન્ડ કરીને અહીંયા મૂકી દીધી. હવે મારે શું કરવું છે ભાઈ મારે ફાઇન્ડ કરવું છે શુષ્ક O2 વાયુનું દબાણ. જો તો મારી પાસે સૂત્ર છે P = WRT ના છેદમાં MV. ઓકે હવે આપણને W કેટલો આપેલો છે 0.32 ગુણ્યા R ની વેલ્યુ કેટલું લેશું અહીંયા 12 છે એટલે R ની વેલ્યુ લેશું 0.08314 અને ટેમ્પરેચર કેટલું લેશું મિત્રો 500 કેલ્વિન ડિવાઇડેડ બાય m એટલે કોણ અણુભાર કોનો ઓક્સિજનનો થશે 32 અને ગુણ્યા V4 વોલ્યુમ કેટલો છે ભાઈ 2 લીટર. ક્લિયર. અહીંયા લખી નાખો છો 2 લીટર. તો મિત્રો અહીંયા જે મારું પ્રેશર આવશે પ્રેશર P = એની કિંમત મળે છે 0.2079 બાર.
ઓકે, શું મળી ગયું ભાઈ? 2079 બાર. પણ હું અહીંયા તમને વસ્તુ કહીશ, આ જે પ્રેશર મળ્યું એ શું મળ્યું છે? પી કુલ. આ શું મળ્યું છે? પી કુલ. તો કે સર કેમ પી કુલ મળ્યું? એટલા માટે કારણ કે અહીંયા એકચ્યુઅલી WO2 છે, પણ એવું કહી શકાય કે આ WO2 નથી, આ તમારી પાસે W જ છે. કેમ? કારણ કે 0.32 ગ્રામ O2 એ પાણીની સપાટી પર એકઠો કર્યો છે, એટલે એમાં પાણીની બાષ્પ પણ રહેલી હશે. એટલે અહીંયા જેમ આપણને જે પ્રેશર મળ્યું એ પી કુલ મળ્યું. તો હવે આપણે કરવાનું છે શું? પી શુષ્ક O2 બરાબર પી શુષ્ક O2 બરાબર પી કુલ માઇનસ પ્રેશર ઓફ H2O. ચાલો પી કુલ કેટલો મળ્યો? 0.2079 માઇનસ પ્રેશર ઓફ H2O કેટલું છે? 0.032. ઓકે, અમને બાદબાકી કરતા આન્સર આવશે 0.1759 બાર. આ શું મને મળી ગયું? પી શુષ્ક O2. પી શુષ્ક O2 ક્લિયર. એટલે આપણને ઓક્સિજન વાયુ શુષ્ક હોય ત્યારે એમનું પ્રેશર મળી ગયું. હજી એકવાર કહી દો ભૂલ ના કરતા, આ જે W છે એ W.32 ગ્રામ ઓક્સિજન છે એવું લખેલું છે. ઓકે, પણ એ પાણીની સપાટી પર એકત્રિત કર્યો છે, એટલે એમાં પાણીની બાષ્પનું પ્રમાણ પણ આવી ગયેલું છે. એટલે એને આધારે જે આપણને પ્રેશર મળશે એને પી કુલ મળ્યું છે એમ કહેવાય. અને પછી પાણીની બાષ્પનું દબાણ બાદ કરી નાખો, આન્સર પી શુષ્ક O2 નું મળી જશે. ઓકે મિત્રો, દાખલાને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. એક વાયુ મિશ્રણમાં 56 ગ્રામ નાઇટ્રોજન છે, 44 ગ્રામ CO2 છે અને 16 ગ્રામ મિથેન છે. જો મિશ્રણનું કુલ દબાણ 720 મીમી હોય તો CH4 વાયુનું આંશિક દબાણ શોધો. અને પહેલા જ હમણાં આપણે દાખલો કર્યો હતો કે આંશિક દબાણ શોધવું હોય તો શું કરી શકાય? જે વાયુનું આંશિક દબાણ શોધવું હોય એ વાયુના મોલ જોઈએ. એટલે સૂત્ર તમે ધારો કે મિથેન નો શોધવું હોય તો લખી શકો કે P of methane is equal to nRT/V. પણ આ દાખલામાં તમે જુઓ ને ધ્યાનથી વ્યવસ્થિત, તો ટેમ્પરેચર તો આપેલું જ નથી. આ ટેમ્પરેચર આપેલું જ ના હોય તો પછી તમે આ P of methane is equal to nRT/V થી કરી શકો નહીં. તો પછી તમારે બીજી મેથડનો સહારો લેવો પડે. બરાબર ને? આંશિક દબાણનું સૂત્ર છે મોલંશ ગુણ્યા કુલ દબાણ. આ મોલંશની વાત આવે એટલે ફરજિયાત તમારે જેટલા પણ ગેસના વજન આપેલા હોય એ બધાના મોલ ફાઇન્ડ કરવા પડે. તો કરીએ. CH4 ના મોલ 16/16 એટલે 1 મોલ. નાઇટ્રોજનના મોલ આ 56 ગ્રામ આપ્યા છે, 56/28 એટલે 2 મોલ. CO2 ના મોલ 44 ગ્રામ આપેલા છે એટલે 44/44 એટલે 1 મોલ. ક્લિયર? તો ટોટલ મોલ કેટલા થશે મિત્રો? 4 મોલ. ઓકે, નેક્સ્ટ. હવે કુલ દબાણ આપણને આપ્યું છે 720 મિલીમીટર. હવે આપણે આગળ જઈએ. પ્રેશર ઓફ મિથેન એટલે કે મિથેન વાયુનો આંશિક દબાણ એટલે મોલન્સ ગુણ્યા પી કુલ. એટલે મોલન્સ કેટલા થશે? પોતાના મોલ કેટલા? 1 અને ઘટક ટોટલ મોલ કેટલા? 4 એટલે 1/4 ગુણ્યા 720. આન્સર આવે 180 મીમી. સમજાય કે? બહુ આસાન દાખલો છે. બરાબર? ઓકે. 17મો MCQ. જો મિત્રો આપણે જેટલા પણ દાખલાઓ તમને અત્યારે કરાવું છું એનો મેઇન મારો પર્પસ એ છે કે આપણો જે લેવલ છે NCERT ની ઉપર થોડું જવું જોઈએ. NCERT ના જેટલા પણ સૂત્રો છે એમાં મેક્સિમમ આપણે એને જે મોડિફિકેશન કરીએ, કઈ રીતે દાખલા પૂછાઈ શકે એમાં પ્રેક્ટિસ કરીએ. પણ NCERT કરતા જેટલા તમે વધારે બહાર જશો એટલું નીટ અને JEE માટે તમને એવું લાગશે કે અમે MCQ કરીએ છીએ પણ એ મુશ્કેલી સાબિત થાય છે. એટલે પહેલું કામ તમે NCERT ના કન્સેપ્ટ બિલ્ડઅપ કરો અને એની માટે તમારે ભલે સૂત્ર સેમ ટુ સેમ આવતો, સૂત્ર તો ફિક્સ જ છે. બરાબર? પણ એમાં વેરાયટી ઘણી બધી આવતી હોય એ આપણે અભ્યાસ કરવાનો છે. એટલે NCERT ઇઝ અવર મેઇન ફંડામેન્ટલ પાર્ટ. ઓકે, એ આપણો મેઇન પાર્ટ હોવો જોઈએ. વધારે ડિસ્ટ્રેક્ટ થવાનું નથી ટોપિક થી. ઓકે, ચાલો.
25 સેલ્સિયસ તાપમાને સમાન વજન ધરાવતા, જો શબ્દો લખ્યો છે, સમાન વજન ધરાવતા ઇથેન અને હાઇડ્રોજન વાયુને ખાલી પાત્રમાં ભરેલા છે. સમાન વજન લખ્યો છે એટલે મેં ધારી લીધું કે મારી પાસે બંને વાયુનું વજન સેમ છે. કેટલું? x ગ્રામ. સમજાય કે સમાન વજન છે એટલે x ગ્રામ ધારી લેવાય ને. આગળ ચાલો. તો કુલ દબાણનો કેટલો અંશ એ H2 વાયુ વડે ઉત્પન્ન થશે? કુલ દબાણ એટલે P કુલ, એમાંથી કેટલો ભાગ એ હાઇડ્રોજન વડે રોકાયેલો છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. એટલે પ્રેશર ઓફ હાઇડ્રોજન અને છેદમાં પ્રેશર ઓફ કુલ. સમજાય કે ટોટલ પ્રેશર નો કેટલો ભાગ હાઇડ્રોજન દ્વારા રોકાયેલો છે, મીન્સ કે પ્રેશર ઓફ હાઇડ્રોજન અને પ્રેશર કુલ બેનો આપણે રેશિયો ફાઇન્ડ કરવો પડે. તો સમજીએ ધીમે ધીમે. હવે ઇથેન ના મોલ તો x ના છેદમાં 30, x એનો વજન છે, 30 એનો પરમાણુ ભાર છે, x ના છેદમાં 30 મોલ. હાઇડ્રોજન ના મોલ એટલે કેટલા? x ના છેદમાં 2. અને ટોટલ મોલ કેટલા થશે? x + 2 + x + 30 એટલે કેટલા થઈ જાય? 16x ના છેદમાં 30. હવે મારે ફાઇન્ડ કરવું છે કુલ દબાણમાં હાઇડ્રોજનનો અંશ. એટલે કહી શકાય પ્રેશર ઓફ હાઇડ્રોજન છેદમાં પ્રેશર કુલ. હવે પ્રેશર ઓફ હાઇડ્રોજન નું સૂત્ર NH2RT/V. પ્રેશર કુલ નું સૂત્ર N કુલ RT/V. RT/V કેન્સલ થઈ જાય તો વધે શું? N of H2 છેદમાં N કુલ. બરાબર? આપણી પાસે N ની વેલ્યુ આપેલી છે. N of H2 કેટલું છે? x/2 અને N કુલ ની વેલ્યુ છે 16x/13 એટલે આન્સર આવશે 15 ના છેદમાં 16. તો મિત્રો આ રીતે આ MCQ સોલ્વ થઈ શકે. એટલે કન્સેપ્ટ તો સેમ જ છે, બરાબર, પણ એમાં મોડિફિકેશન કરેલું છે. આ વાક્ય જે છે એ બરાબર ધ્યાન રાખવાનું છે. કુલ દબાણનો કેટલો અંશ H2 વડે રોકાયેલો છે. એટલે H2 વડે રોકાયેલો અંશ એટલે પ્રેશર ઓફ H2 અને કુલ દબાણ એટલે P કુલ. એટલે બેનો ગુણોત્તર લઈ લેવાનો, દાખલો પૂરો થઈ જાય. આ બંને દાખલાને મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. 4 ગ્રામ O2 વાયુ એક નાના છિદ્રમાંથી વિસ્તરણ પામે છે તો સમાન પરિસ્થિતિમાં કેટલો H2 વાયુ બહાર નીકળશે? મિત્રો વિસ્તરણના દાખલામાં જ્યારે ગ્રામ આવી જાય ત્યારે તમારે સૂત્ર કયું લેવાનું? R નું. R = N/T. ફરીથી વિસ્તરણના દાખલા હોય એટલે કે ગ્રામની થિયરી આવી જાય ત્યારે જેમાં ગ્રામ આવે કોઈ જગ્યાએ તો એમાં તમારે R = N/T સૂત્ર યુઝ કરવાનું થશે. R = V/T સૂત્ર ચાલશે નહીં. તો O2 વાયુ માટે વજન આપેલું છે તો એનો મોલ ફાઇન્ડ કરીએ 0.125. ક્લિયર? અને R of O2 = N/T1. N/T એટલે N/T1 એટલા માટે કે આ 1 નંબરનો વાયુ છે O2, બરાબર? તો 0.125 ના છેદમાં T1 સમીકરણ નંબર 1. ક્લિયર? ત્યારબાદ R of H2 = N/T2. આ N એટલે કોના મોલ? હાઇડ્રોજનના મોલ. T2 એટલે હાઇડ્રોજનને વિસ્તરણ થવા માટે લાગતો સમય. ક્લિયર? હવે R1 ના છેદમાં R2 √ M2 ના છેદમાં M1. R1 એટલે કોણ છે આપણી પાસે? R1 એટલે કે O2 વાયુ એટલે 0.125 ના છેદમાં T1 અને R2 એટલે કોણ છે? આ હાઇડ્રોજન વાયુ એટલે N ના છેદમાં T2 અને = M2 એટલે હાઇડ્રોજનનો અણુભાર ને M1 એટલે ઓક્સિજનનો અણુભાર. હવે તમને એમાં રકમમાં લખેલું છે કે સમાન પરિસ્થિતિમાં એટલે કે આપણે સમય કેવો લઈ લઈએ? સેમ લઈ લઈએ. તો T1 = T2 લઈ લ્યો એટલે આ T1 T2 કેન્સલ થઈ જાય એટલે 0.125 ના છેદમાં N = 1/4. ક્લિયર? વર્ગમૂળ કાઢ્યા પછી માટે N = કેટલા મોલ આવ્યા? 0.5 મોલ H2. ઓકે, એને તમારે ગ્રામમાં ફેરવવું હોય તો 0.5 × 2 એટલે આન્સર આવશે 1 ગ્રામ. એટલે મિત્રો સિમ્પલ મેથડ છે, નવું કાંઈ નથી. મેથડ તો આપણે જે કરીએ છીએ છે પણ ખાલી આ તમને એટલું આવડવું પડે. રકમ પરથી તમારે વજન જ્યારે આપી દે અને વિસ્તરણના દાખલા હોય એટલે આ તમારે એટલું કરવું પડે પહેલા N/T ના સૂત્રની મદદથી, બરાબર? અને પછી તમે ગુણોત્તર લઈ લો, કિંમતો મૂકી દો, આન્સર આવી જશે. લખી નાખો દાખલો મિત્રો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એક નાના છિદ્રમાંથી વાયુ x ને વિસ્તરણ થવા માટે 2 મિનિટ લાગે છે. તો વાયુ x છે એને હું 1 નંબરનો વાયુ લઈ લઉં એટલે t1 2 મિનિટ. નેક્સ્ટ તે જ પરિસ્થિતિમાં એટલે પરિસ્થિતિ 2 હોય, કાં તો સમયની પરિસ્થિતિ હોય અને કાં તો પ્રસરણ પામતા એટલે કે વિસ્તરણ પામતા કદની પરિસ્થિતિ હોય. એટલે t1 બરાબર t2 હોય અથવા v1 બરાબર v2 હોય. હવે તાપમાન દબાણ તો સેમ જ છે. તો તે જ પરિસ્થિતિમાં O2 વાયુને 5.65 મિનિટ લાગે એટલે t1 બરાબર t2 તો સેમ થયા નહીં. એનો મીનિંગ v1 બરાબર v2 એ તે જ પરિસ્થિતિમાં લખ્યું છે ને એના પરથી સાબિત થશે. તો O2 વાયુ માટે t2 બરાબર મિનિટ મળી ગઈ. હવે v1 બરાબર v2 કેમ એ લખેલું છે તે જ પરિસ્થિતિમાં. એટલે શું થશે? t2 ના છેદમાં t1 બરાબર √m2 ના છેદમાં m1. મૂકો કિંમતો બરાબર, બંને બાજુ વર્ગ લઈ લો. આના પરથી m1 ની કિંમત આવશે 4 ગ્રામ પ્રતિ મોલ. એકદમ સરળ છે, સેજ પણ દાખલો અઘરો નથી. જસ્ટ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરો એટલે પરફેક્ટ થઈ જશો. ઓકે નેક્સ્ટ, SO2 O2 અને મિથેન વાયુનો વિસ્તરણ દર અનુક્રમે કેટલો છે? તો શું કરે મિત્રો, હવે સૂત્ર છે r ચલે છે 1/√m. r ચલે છે 1/√m. તેના પરથી કરાઈશું r1 જેમ r2 જેમ r3 હે ને, તેમના વિસ્તરણનો દર શોધવાનો છે. એટલે r1 જેમ r2 જેમ r3 is equal to 1/√m. 1/64 કોની માટે? SO2 માટે. 1/32 કોની માટે? O2 માટે. 1/16 કોની માટે? મિથેન માટે. ક્લિયર? હવે આનો લસા લેવાનો છે. લસા કઈ રીતે લેશો? બધાને તમે √64 વડે ગુણી નાખો. બધાને તમે √64 વડે ગુણી નાખશો. ક્લિયર? એટલે આન્સર તમારો આરામથી આવી જશે 1 જેમ √2 જેમ 2. ક્લિયર? બહુ આસાન દાખલો છે. નેક્સ્ટ, એક કારના ટાયરની ટ્યુબમાં, લ્યો એક કાર છે અને ટાયરની ટ્યુબ છે. 4 ટાયર હશે અને 4 મેં એક ટ્યુબ 4 ટ્યુબ છે. એમાં સરખા દબાણે 4 વાયુ ભરવાની વાત થઈ છે. નાઇટ્રોજન એક ટાયરમાં ભરવાનું, બાજુના ટાયરમાં ઓક્સિજન ભરો, પાછળના ટાયરમાં હાઇડ્રોજન ભરો અને એની બાજુના ટાયરમાં નિયોન ભરો. બોલો, બાકી જાય ને ગાડી ખમખમ? સવાલ નથી ને. 4 ટાયરમાં અલગ અલગ ગેસ ભરવાનો છે. આમ જો તમે 500 કિલોમીટર પર કલાકની સ્પીડે જાય સટાસટ, હા ગોળીની જેમ જાય. હવે પ્રશ્ન શું છે એ મજા આવે જો. હા તો એ 4 જે વાયુ છે એને સરખા દબાણે તમારે ટાયરમાં ભરવાના છે, અલગ અલગ ટાયરમાં. તો કઈ હવા વાળી ટ્યુબ ઝડપથી ભરાય છે? મજાનો પ્રશ્ન. કયો વાયુ એવો છે કે જે ભરતા હોય એ ટ્યુબ ઝડપથી ભરાય છે? આવો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપેલા છે, ચાલો જોઈએ. સૂત્ર તો ફિક્સ જ છે, r ચલે છે 1/√m. ક્લિયર? આના મુજબ એવું કહી શકાય કે જેનો અણુભાર ઓછો તેનો વિસ્તરણ દર કેવો હોય? વધારે હોય. તેનો પ્રસરણ વેગ વધુ એટલે કે વિસ્તરણ વેગ વધુ. તેથી ટાયરમાં હવા ઝડપથી ભરાય છે. જેનો અણુભાર ઓછો તેનો પ્રસરણ વેગ કેવો છે? વધારે. એટલે એકદમ ઝડપથી પ્રસરણ પામતું હોય ગેસ, ફટાફટ ટાયર ટ્યુબમાં ભરાતું હોય એટલે એનો વિસ્તરણ વેગ વધારે છે. એટલે એ ટ્યુબ જે છે હવાથી તરત ભરાઈ જાય. તો આ 4 માંથી સૌથી ઓછામાં ઓછો અણુભાર કોનો છે? બાપુ હાઇડ્રોજનનો છે. એટલે આન્સર આવે H2. નેક્સ્ટ, અચળ તાપમાને અને દબાણે વાયુ એના 50 મિલી. ઓકે, એટલે V1 બરાબર લઈ લેવાના 50 મિલી. ના વિસ્તરણ માટે લાગતો સમય વાયુ B ના 40 મિલી એટલે V2 બરાબર લઈ લેવાના 40 મિલી. ના લાગતા સમય જેટલો છે એટલે A માટે જેટલો સમય લાગે એટલો સમય B માટે લાગે છે. એટલે મેં લીધો છે T1 બરાબર T2. A નો અણુભાર 64 છે તો B નો અણુભાર શોધો. સૂત્ર તો આવડે છે, R1 ના છેદમાં R2 બરાબર V1 ના છેદમાં V2 ઇન્ટુ T2 ના છેદમાં T1. T1 T2 અચળ થઈ ગયા, કોન્સ્ટન્ટ કાઢી નાખો. સૂત્ર V1 ના છેદમાં V2 બરાબર √m2 ના છેદમાં m1. અહીંયા વાયુ 1 માટે 1 અને વાયુ 2 માટે 2. પૂરું. મૂકો કિંમત અને અહીંયા m2 ને તમે સાદરૂપ આપીને આન્સર લાવશો
એટલે આપણો આન્સર આવશે M2 બરાબર 100 ગ્રામ પ્રતિ મોલ. અને જેટલા અત્યારે મેક્સિમમ હું તમને અહીંયા દાખલા ભણાવીશ એટલું તમને વધારે ઘરે પ્રેક્ટિસ કરીને એમાં આ કન્સેપ્ટ ઉપર પકડ મેળવવાની વધારે મજા આવશે. એટલે હું મેક્સિમમ દાખલા તમારા સમક્ષ પહોંચે મારા દ્વારા એવો પ્રયત્ન કરું છું. આશા રાખું છું કે તમે આ બાબતને સમજી શકશો. પીરિયડની લેન્થ થોડી મોટી આવશે પણ તમે જો દરેક ટોપિકમાં દરેક સિંગલ ટોપિકમાં આપણે વેરાયટી ઓફ દાખલા તમને હું આપું છું. એનાથી તમારો કન્સેપ્ટ એકદમ મજબૂત થશે અને એનો ફાયદો JEE અને નીટમાં થાય એ આપણો મેઇન પર્પસ છે. તો તમે આ પર્પસને સમજજો. ઓકે, આ દાખલાઓને મસ્ત અક્ષરે લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ગ્રેહામના વાયુ વિસ્તરણનો નિયમ અને ડાલ્ટનના આંશિક દબાણના નિયમ આધારિત ઘણા બધા MCQ આપણે કર્યા. આશા રાખું છું કે તમે દરેક MCQ ને વ્યવસ્થિત સમજીને નોટમાં લખ્યા હશે, નોટબુક તમે બનાવી રહ્યા હશો અને સાથે સાથે હવે વર્કશીટમાં આજે ટોપિક આધારિત જેટલા પણ દાખલાઓ છે, સેક્શન છે, બધા તમે ગણતા રહેજો. નેક્સ્ટ ડાઉટ લેક્ચરમાં આપણે મળીશું અને આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં વાયુઓની KTG એટલે કે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ આ કન્સેપ્ટ અંગે આપણે આગળ જવાના છીએ. ઓકે, બાય.